એમાં તમે જોઈ શકો છો છેલ્લે અને અહીંયા બુર્જ આવેલા છે અને એની ઈંટો પણ બધી અલગ છે. તો એ તમે ઐતિહાસિક બહુ જ મહત્વનું છે. એના પર જ આ બીજો બ્રિજ બન્યો છે અને આના પહેલા એના ઉપર 2 બ્રિજ બન્યા, એટલે આ ટોટલ 3 થયા અને આ ચોથો બ્રિજ છે. તો આ પછી છેલ્લે કોર્પોરેશને કર્યો અને વડોદરા સ્ટેટ ત્યારે હતું, તો છેલ્લો આ બ્રિજ બન્યો છે, એને જ આપણે સમારકામ કરી રહ્યા છે. અને ઐતિહાસિક મહત્વ એટલા માટે છે કેમ કે વડોદરામાં વિશ્વામિત્રીમાં 12 માસ તો પાણી હતું નહીં, પણ એ સમયે પાણી રહે વરસાદ પડે તો એ સમયમાં અલકાપુરી બાજુ જવા માટે આ બ્રિજનો ઉપયોગ થતો હતો. અને વર્ષ દરમિયાન તો પાણી ના હોય, પણ પછી બધા લોકો વાપરે આ બ્રિજને, તો એ રીતનો એનો ઇતિહાસ છે. આ બહુ જ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. છેલ્લે આ બ્રિજ સિમેન્ટ કોન્ક્રીટથી બન્યો અને એના પહેલાં જે બન્યો ત્યારે ચૂનામાંથી, પથ્થરમાંથી, ઈંટોમાંથી બન્યો હતો. અને એના જે બુર્જ છે એના અવશેષો પડેલા છે, એ તમે એનાથી તમે જોઈને કહી શકો.